સૌપ્રથમ તો બધાને જય શ્રી કૃષ્ણ. જ્યાં બેને એમના ભાઈને ગુમાવ્યા એ બદલ આપણે બધા જ શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. દરેકને કુટુંબની કોઈ પણ વ્યક્તિ જાય, નાની હોય કે મોટી હોય, ગમે તે ટાઈમે એક ક્ષણ આવીને ઊભી જ રહે છે કે જ્યારે આપણે એમને યાદ કરીએ છીએ. એ ઉપરાંત આજે આપણે આ સ્ટેજ પર ઊભા છીએ કોના માટે? કે જે ગાયિકા સંગીતકાર જે બી ગયા છે એના માટે બી આપણે પ્રાર્થના કરીએ. મારું તો એવું માનવું છે કે એ લોકો બી પૃથ્વી પર પાછા આવે ને આવનારી પેઢી આપણે જે અત્યારે એન્જોય કરીએ છીએ સુખ દુઃખમાં, એ લોકો બી એન્જોય કરે. કે ભારતનું સંગીત એટલું વિશાળ છે કે એમાંથી આપણે તો કદાચ માત્ર 2-3 ટીપા જ લઈ શકીએ છીએ. તો દરેક એવી પ્રાર્થના બી કરે કે જે બી ત્યાં આપવા ઉપર ગયા છે ભગવાન એમને પણ આપણી પાસે પાછા મોકલે. અને આપણે આજે સુખ દુઃખના, વિયોગના, ખુશીના જે પણ ગાયન ગાઈએ છીએ તો આવનારી પેઢી પણ એમાં એન્જોય કરી શકે અને જિંદગીના દુઃખ સુખથી થોડા વિખુડા પડીને એમની લાઈફ એન્જોય કરે એવું ઈચ્છીએ. બરાબર? જય શ્રી કૃષ્ણ.